પોરબંદરના વિજય સોનેજી નામના યુવાનની આફ્રિકા ખાતે હત્યા નિપજાવી દેવાઈ છે। ત્યારે આ યુવાનના અપહરણ બાદ હત્યા કરાઈ હતી, જે મામલે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ દુઃખ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી। મોઝામ્બિકની અંદર વેપાર અર્થે ગયેલો એક યુવાન એની થોડા દિવસો પહેલા એના સ્થાનિક અસામાજિક તત્વોએ એનું અપહરણ કર્યું હતું અને એ પછી એ પણ માનનીય વિદેશ મંત્રી એસ જયશંકરજી, માનનીય ગૃહમંત્રી શાહ અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી। એ બાબતે મને વારંવાર પત્રો દ્વારા જાણ કરી હતી કે યુવાનોનું સ્ટેટસ શું છે। મને જે છેલ્લો પત્ર મળ્યો હતો એ પ્રમાણે બે અસામાજિક તત્વોની ધરપકડ કરી હોવાની મને જાણકારી મળી હતી, પરંતુ એ દરમિયાન જે ગુનેગાર તત્વો હતા એણે યુવાનની હત્યા કરી છે અને એ પછી ત્યાંથી એમનો મૃતદેહ આજે ભાવસીજી હોસ્પિટલમાં લઈ આવવામાં આવેલો છે। મળતી માહિતી પ્રમાણે ત્યાં મોઝામ્બિક અને બીજા જે આફ્રિકન દેશો છે ત્યાં જે આવા ગેંગલોર્ડ્સ છે એ પૈસા માટે થઈને એમનો વેપારીઓનું અપહરણ કરતા હોય છે અને પછી એને જે રકમમાં સમાધાન થાય પછી એને છોડી દેતા હોય છે। પરંતુ આ જે યુવાનની અપહરણ કરનારા લોકો હતા એ આ પ્રકારના નહોતા, એ સ્થાનિક અસામાજિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ એમની સાથે ભળેલો હતો અને એને કારણે આ યુવાનનું કંઈ સમાધાન થાય એ પહેલાં જ આ તત્વોએ એની હત્યા કરી, જે ખૂબ જ દુઃખદ છે। આજે મેં ભાવસીજી હોસ્પિટલ ખાતે એમના પરિવારજનોને મળી અને એમના ખબર અંતર પૂછ્યા છે અને એમને આશ્વાસન આપ્યું છે અને એમનો મૃતદેહ હજી ભાવસીજી હોસ્પિટલમાં જ છે। જે કંઈ ફોર્માલિટી કરવાની હશે એ થયા પછી એમને આગળની જે અંતિમ વિધિ કરવાની છે